અમદાવાદના જમાલપુરમાં થયેલા અકસ્માતનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ઈ ટ્રાફિક પોલીસ અકસ્માત કરનારા ધીરેન મહેતા નામના કાર ચાલકની ધરપકડ કરી. શાકભાજી લઈને નીકળ્યો ત્યારે અકસ્માત થયો હોવાની વાત આરોપીએ કબૂલી છે, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગે જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરનારને કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત 2 લોકોની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલુ છે. જમાલપુર બ્રિજની છેડે ઇલેક્ટ્રિક 4 વ્હીલ કારથી અકસ્માત થયેલ છે અને અકસ્માત કરનારની ધરપકડ કરેલ છે અને એમનું નામ છે ધીરેન રમેશચંદ્ર મહેતા અને મરણ જનાર ગીતાબેનની સાથે બીજા 2 વ્યક્તિઓ જે સિવિલ હોસ્પિટલમાં ઇન્જર્ડ છે, તેમની ઈજા સારવાર ચાલુ છે અને બંને ઈજા પામનાર ગોપાલભાઈ અને શૈલેષભાઈ એ બહેરામપુરા અને ગુપ્તાનગરના છે અને તેઓ ફૂટપાથ ઉપર બેઠેલ હતા. એ દરમિયાન ચાલકથી બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવવાથી અકસ્માત થયેલ છે. મરણ જનાર ગીતાબેન ઉંમર વર્ષ 45 છે અને ફરિયાદ લઈ લેવામાં આવેલી છે. આરોપીઓ એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. અમદાવાદના નરોડામાં સ્થિત શેલ્બી હોસ્પિટલમાં 12 ડિસેમ્બરે પીએમ જેવા યોજના હેઠળ સારવાર લેનારા ગીર ગઢડાના ગુહા રબારીનું મોત થયું હતું, જેથી મૃતકના પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને 29 ડિસેમ્બર સુધી ન્યાય અપાવવાની માંગ કરી હતી. આમ છતાં મૃતકના પરિવારને ન્યાય ન મળતા મૃતકના પરિવારે શેલ્બી હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું છે. પરિવારને ન્યાય અપાવવાની, સહાય અપાવવાની અને બેદરકારી દાખવનારા ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકના પરિવારે પ્રદર્શન કર્યું, જેમાં પરિવારે આક્ષેપ લગાવ્યા કે દર્દીને દાખલ કરવા સમયે સ્થિતિ સારી હતી, પરંતુ ડોક્ટરની બેદરકારીને કારણે 2 વખત ઓપરેશન કરવું પડ્યું, જે પછી ગુહા રબારીનું મોત થયું. ઉલ્લેખનીય છે કે આ પહેલા શેલ્બી હોસ્પિટલ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને હોસ્પિટલ પર લાગેલા તમામ આક્ષેપો ફગાવ્યા હતા. ડોક્ટર સાહેબ અમને એવું કીધું 12 કલાક 48 કલાક અથવા 72 કલાકમાં તમારા દાદા ભાનમાં આવી જશે. 72 કલાક દાદા ભાનમાં નહીં આવે ત્યારે અમે ડોક્ટર સાહેબને પૂછ્યું કે ડોક્ટર સાહેબ દાદા આજે ભાનમાં કેમ નથી? તો ડોક્ટર સાહેબ અમને એવું કીધું અમે રિપોર્ટ કર્યા છે, દાદાની કિડની, લીવર, કિડનીમાં ડેમેજ થઈ છે અને લીવરમાં ખોટો આવેલો છે અને ઇન્ફેક્શન વધારો છે, એટલે દાદા એ કે ચલો ભાનમાં આવતા વાર લાગશે. એટલે 10 દિવસ પછી ડોક્ટર સાહેબ પાસે દાદાનો રિપોર્ટ કર્યો, સીટી સ્કેન કર્યું. સીટી સ્કેન કરી ત્યારે ડોક્ટરોને ખબર પડી કે દાદાને મગજનો લકવો છે. મગજનો લકવો દાદાને ઓપરેશન વખતે થઈ ગયેલો, પણ ડોક્ટર સાહેબને 10 દિવસ પછી ખબર પડી કે દાદાને મગજનો લકવો છે એવું. પછી ડોક્ટર સાહેબ મને વારંવાર એવું ટોર્ચર કરતા હતા કે તમારા કોઈ કુટુંબ અહીંયા મિત્ર મંડળ હોય, તમારા હગાવાલાને બોલાવો, તમે અહીંયાથી બીજા ગમે શિફ્ટ થઈ જાઓ અથવા તમે પૈસા ભરો તો તમારી બીજી આગળની સારવાર થાય.